ॐ भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। इन्द्रप्रेहि पुरस्त्वा विश्वसेयान ओजसा वृत्राणि वृत्रहम जहि। આપણે શક્તિશાળી બનીએ જેથી ઉન્નતિના માર્ગમાં જે કોઈ વિઘ્નો આવે તેમની સામે લડી શકીએ। ભગવાને આ સંસાર આપણા માટે જ નથી બનાવ્યો, તેમાં અનેક પ્રાણીઓ પણ ભાગીદાર છે। અહીં બધા માટે થોડીક સગવડતાઓ અને સંતોષ છે તો કેટલીક અગવડતાઓ પણ છે। તેમને દૂર કરવા માટે શારીરિક તથા માનસિક પુરુષાર્થની જરૂર પડે છે। જીવનમાં આપણી ઈચ્છા અનુસાર જ બધી પરિસ્થિતિઓ બનતી જાય અને દરેક વ્યક્તિ આપણી મરજી પ્રમાણે જ કાર્ય કરે એ અશક્ય છે। તડકો છાંયડો, દિવસ રાત, સગવડતા અગવડતા, અનુકૂળતા પ્રતિકૂળતા બધું જ અહીં છે। જો આપણને અગવડતા, પ્રતિકૂળતા અને અસફળતાનો કદી સામનો જ કરવો ન પડે તો આ જીવન નિરસ થઈ જાય છે। પ્રગતિ અને હરીફાઈ માનવ જીવનના વિશેષ ગુણ અને તેમના લીધે જ તેમાં સરસતા છે। સ્પર્ધા, પુરુષાર્થ, સૂઝબૂઝ તથા સમતોલનો વિકાસ કરીને જ જીવનને આનંદમય બનાવી શકાય છે। પરિસ્થિતિઓ સામે સંઘર્ષ કરવાથી જ પ્રગતિ શક્ય બને છે। મુશ્કેલીઓ, અભાવો, પ્રતિકૂળતાઓ અને સંઘર્ષોનું સર્જન એટલા માટે થયું છે કે તેમની સાથે અથડાઈને મનુષ્ય પોતાની ક્ષમતા અને પ્રતિભાનો વિકાસ કરતાં કરતાં આત્મબળ અને મનસ્વીતાના મહાન સમૃદ્ધિઓ ભેગી કરી શકે છે। પરંતુ મોટાભાગના માણસો જીવનમાં થોડીક મુશ્કેલીઓ આવતા વિચલિત થઈ જાય છે। સામાન્ય અડચણો અને અસફળતાઓના કારણે ઘરમાંથી ભાગી જાય, હિંમત હારીને આત્મહત્યાનું પાપ પણ કરી બેસે છે। નિરાશા અને હતાશાની ભાવના તેમની મુશ્કેલીઓને વધારી દે છે। કેટલાક લોકો તો ભવિષ્યની તકલીફો અને મુશ્કેલીઓની કલ્પના કરતાં કરતાં પોતાના વર્તમાનને પણ દુઃખમય બનાવે છે। કાર્યક્ષેત્રમાં પ્રવેશ કરનારો કોઈકવાર અનુકૂળતાનો લાભ લે છે, તે કોઈકવાર પ્રતિકૂળતાનો સામનો પણ કરે છે। લાભ મળવાથી હર્ષોન્માદ થઈને કૂદનારા અને નુકસાન થતાં રડનારાઓની સ્થિતિ ખૂબ દયાજનક હોય છે। સંઘર્ષશીલ સંસારમાં પોતાની સમર્થતા તથા દ્રઢતાને પ્રદર્શિત કરી શકવાનું સુખ તેમને મળી શકતું નથી। આ સંઘર્ષમાં સફળતા તેમને જ મળે છે જેમનામાં શક્તિની સાથે સાથે આત્મિક શક્તિ પણ ભરપૂર હોય। એટલું જ શારીરિક બળ વિવેકરૂપી અંકુશના અભાવમાં લોકો માટે સમસ્યાઓ ઉત્પન્ન કરે છે। શક્તિનો રચનાત્મક ઉપયોગ જ બધાને માટે હિતકારી હોય છે। આપણે સફળતાની મોટી મોટી આશાઓ રાખવી જોઈએ અને મનોરથો પૂરા થવાના સપના જોવા જોઈએ, પરંતુ સાથે સાથે ખરાબમાં ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો હસતા રહીને સંઘર્ષ કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ। ગમે તેટલી વિષમ પરિસ્થિતિઓ હોય છતાં પણ આપણી જાતને આવેશથી બચાવીને માનસિક સંતુલન કદી ગુમાવવું ન જોઈએ। અસફળતાઓ આપણા ધૈર્ય, સાહસ, સમતોલન, પૌરુષ અને વિવેકને પડકાર ફેંકીને આપણા આત્મબળને વધારે છે। સંઘર્ષથી મળેલ સફળતાનો સ્વાદ એટલો મધુર હોય છે, પરસેવાની કમાણીમાં કેટલો આનંદ મળે છે એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ। પ્રતિકૂળતાઓ સાથે સંઘર્ષ કરવાની શક્તિ જ આપણને ઓજસ્વી, તેજસ્વી અને વર્ચસ્વી બનાવે છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, માં કુળદેવી ચામુંડા માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતયે હર હર મહાદેવ હર।